નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. ગુજરાતની સેમીફાઇનલ સાથે હું રોનક મોટવાડિયા. હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી નજીક આવતા રાજકીય ચહલપહલ તેજ બની છે. અમદાવાદ શહેર ભાજપમાં પણ જે હાલ ભડકો થયો છે. સરખેજ બોર્ડના કાર્યકર અવગણના થતા રાજીનામું આપવા સુધી પહોંચી ગયા છે. સરખેજ બોર્ડના સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજીનામું છે તેમના જે નેતા છે તેમની નારાજગીથી ભારે ખળભળાટ મચી ગયો છે. અલકાબેન શાહની પણ નારાજગી સામે આવી રહી છે. પક્ષે મૂકેલા ઉમેદવાર સામે નારાજગીના સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે. નવા આયાતી ઉમેદવારોને તક મળવામાં ચક્કરમાં આ વખતે ભાજપ પોતાના જૂના જોગીઓને નારાજ કરી બેઠી છે. તો અમદાવાદ શહેર ભાજપમાં પણ નારાજગીના સૂર યથાવત છે. સરખેજ બોર્ડના કાર્યકર અવગણના થતા રાજીનામું આપવા સુધી પહોંચી ગયા છે. તો સરખેજ બોર્ડના સોશિયલ મીડિયાનું ગ્રુપ છે તેમાં પોતાનું રાજીનામું તેઓ દ્વારા સોંપી દેવામાં આવ્યું છે. તેઓએ કહ્યું છે કે હું જેઠા ભરવાડ પાર્ટીનો 35 વર્ષ જૂનો કાર્યકર્તા છું અને હવે મારી અવગણના થતી હું આ પાર્ટીને છોડી રહ્યો છું. તો જેઠા ભરવાડ 35 વર્ષ જૂના ભાજપના કાર્યકર્તા છે અને ખૂબ જ સક્રિય એવું નામ અમદાવાદના સરખેજ બોર્ડમાં તેમને માનવામાં આવે છે. અને અત્યારે નારાજગીના કારણસર પોતાનું પદ છે તેઓ બોરીસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી કિંજલ, અમદાવાદ ભાજપમાં નારાજગીના સૂર ઉઠ્યા. જી, આ વખતે જે અમદાવાદ શહેરમાં જે ભારતીય જનતા પાર્ટી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ટિકિટને લઈને જે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. અનેક વોર્ડમાં જે જૂના કાર્યકર્તાઓ છે તેમને પડતા મૂકવામાં આવ્યા છે. તેને લઈને જૂના કાર્યકર્તાઓ છે તેમાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ નારાજ હાલ તો પરંતુ સરખેજ બોર્ડમાં ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વિરોધ હતો ત્યાં અને તેને લઈને જ જે પ્રચારની શરૂઆત છે તે પહેલા કાંકરિયાથી તમામ જે ઉમેદવારોને કરાવી અને ત્યારબાદ તેઓ સીધા સરખેજ બોર્ડમાં પહોંચ્યા હતા. પરંતુ આજે જ્યારે પૂર્વ મહામંત્રી છે જેઠા ભરવાડ તેમણે રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયામાં તેમણે પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી છે અને જેઠા ભરવાડે પોતાનું ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેમની સાથે સાથે જે સરખેજ વોર્ડમાં જયેશ ત્રિવેદીની સિવાય જે બે મહિલા કોર્પોરેટર હતા પૂર્વ, તેઓ બંને પણ જે રાજીનામું છે તે આપવાની તૈયારી દર્શાવી છે. સાથે સાથે તેઓએ પણ પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી છે. કારણ કે હાલ જે યુવાનોને પ્રાધાન્ય ભાજપ દ્વારા વધારે ને વધારે આપવામાં આવ્યું છે અને તેને લઈને જૂના અને જે સક્રિય કાર્યકર્તાઓ હતા તેમને આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં ભાજપ દ્વારા પડતા મૂકવામાં આવ્યા છે અને જેને લઈને અનેક જગ્યાએ જે ભાજપના નેતાઓ છે તેમાં નારાજગી જોવા મળી રહી છે. સાથે ઘણી જગ્યાએ તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નારાજગી છે તે ચૂંટણીના પરિણામ ઉપર પણ તેની અસર છે તે કાર્યકર્તાઓ બતાવશે. સાથે અનેક જગ્યાએ એવું પણ છે કે જે પોતાના જે દાવેદારો છે તેમને ટિકિટ નથી મળી અને તેના લીધે પણ જે સક્રિય કાર્યકર્તાઓ છે તેમાં જે નારાજગી છે તે જોવા મળી રહી છે. ત્યારે આ સરખેજ વોર્ડમાં ગઈકાલે જ જ્યારે મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, કાર્યકર્તાઓને કહ્યું હતું કે તમે એક નહીં પરંતુ આપણે સૌ કોઈ આ ચૂંટણી છે તે લડવાની છે અને આપણે સૌ કોઈ જીતવાનું છે. પરંતુ ગઈકાલની મુલાકાત બાદ આજે જે આ વિરોધનો સૂર છે તે ઉઠ્યો છે. એટલે કે મુખ્યમંત્રી ખુદ ત્યાં ડેમેજ કંટ્રોલ કરવા માટે પહોંચ્યા હતા. વિરોધ છે તે ન થાય, વિરોધનો વંટોળ ખાળવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમની મુલાકાત પણ વ્યર્થ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અને હાલ સરખેજ વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. હાલ તો જે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે તે દોડતા થયા છે. આ વિરોધ સમાવવા માટેના જે પ્રયાસો છે તે પણ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં પણ જેઠા ભરવાડ છે તે પોતાનું રાજીનામું આપી ચૂક્યા છે અને તેઓ પોતાનું રાજીનામું છે તે પરત હાલ તો તેમણે નથી લીધું. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી છે, સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન હતા દેવાંગ દાણી, તેમના ઉપર વધુ એક વખત ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ પણ દેવાંગ દાણી ઉપર જે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી હતી. નિલેશ મિસ્ત્રી કે જેઓ બોડકદેવના રહેવાસી છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ પણ જે નિલેશ મિસ્ત્રી દ્વારા જ આ ફરિયાદ છે તે કરવામાં આવી હતી. તેમના દ્વારા ફરિયાદમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેમણે દેવાંગ દાણીએ આ વખતે પણ જે ખોટા પુરાવા છે તે રજૂ કર્યા હતા. ત્યારે હવે ચૂંટણી પંચ આ મામલે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તેમણે કલેક્ટર દ્વારા પણ જે ચૂંટણી પંચ
પત્ર લખવામાં આવ્યો છે કે આ જી સમગ્ર મામલે જે તપાસ છે તે તપાસ કરવામાં આવે। ત્યારે દેવાંગ દાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે નિલેશ મિસ્ત્રી છે તેમને અવારનવાર જે તેમને આવી રીતે હેરાન પરેશાન કરે છે, 2 થી 4 દિવસમાં તેમની ઉપર પોલીસ ફરિયાદ કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે દેવાંગ દાણી ઉપર ચૂંટણી પંચ છે તે કઈ પ્રકારની કાર્યવાહી કરે છે કે પછી દેવાંગ દાણી નિલેશ મિસ્ત્રી ઉપર ફરિયાદ કરે છે। જી જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। હજુ તો ગુજરાતમાં મતદાન થયું નથી, આ પહેલા જ ગુજરાત કોંગ્રેસને એક બાદ એક ઝટકો લાગી રહ્યો છે। રાજકોટમાં વોર્ડ નંબર 15માં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તો આ સમાચાર રાજકોટ ખાતેથી પૂર્વ કોર્પોરેટર ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણીનું રાજીનામું છે તે સામે આવ્યું છે। કોંગ્રેસ સાથે છેડો ફાડતા વોર્ડ 15માં રાજકીય ગરમાવો તેજ બની ગયો છે। ટિકિટ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને સોરાણી દંપતી નારાજ થઈ ગયા છે। તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટમાં કોંગ્રેસ ભાંગવાની તૈયારીમાં। જી ધ્રુવ। ચોક્કસથી વાત કરીએ તો હાલ અત્યારે એક ચૂંટણીનો માહોલ જ્યારે જામ્યો છે ત્યારે એક બાદ એક અત્યારે રાજીનામા પડી રહ્યા છે। તેમાં પણ વાત કરીએ તો કોંગ્રેસના કેટલાક જે આગેવાનો છે તે કોંગ્રેસથી જ નારાજ છે। તેમાં પણ એક મોટું નામ કહી શકાય તો પ્રવીણભાઈ સોરાણી કે જે વોર્ડ નંબર 15ના આગેવાન છે। તેમના પત્ની ભાનુબેન સોરાણી તે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રહી ચૂક્યા છે, વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે। તેઓ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે કોંગ્રેસથી નારાજ દેખાઈ રહ્યા છે અને તેના જ કારણે આ બંને રાજીનામું ધર્યું છે। ચોક્કસપણે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક તેમની અવગણના થાય છે તે પ્રકારની માહિતી મીડિયા સમક્ષ તેઓએ રજૂ કરી। આ પહેલા પણ તેઓ મીડિયા સમક્ષ આવીને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કેટલાક જે આગેવાનો છે તે મનમાની કરે છે તે પ્રકારનો આક્ષેપ લગાડ્યો હતો। તેમાં પણ કોંગ્રેસના જેવા નેતા ઇન્દ્રનીલ રાજગુરુ તેઓ ક્યાંક ને ક્યાંક મનમાની કરે છે, તેઓ તેમને હળદૂત કરે છે તે પ્રકારની માહિતી ક્યાંક ને ક્યાંક પ્રેસ સમક્ષ તેઓએ રજૂ કરી હતી। ત્યારબાદ કહી શકાય કે પક્ષ તરફથી એક જે સૂચના આવી હતી ત્યારબાદ પક્ષે સૂચના આપી હતી એટલે ક્યાંક ને ક્યાંક ત્યારબાદ તેને માફી પણ માંગી હતી। ત્યારે ફરી એક વખત પ્રવીણ સોરાણી અને ભાનુબેન સોરાણી દ્વારા રાજીનામું આપ્યું છે। ચોક્કસથી હવે તેઓ ક્યાંક ને ક્યાંક પક્ષ માટે કામ નહીં કરે તે પ્રકારની સ્પષ્ટ પ્રતિક્રિયા તેઓ આપી અને જે ભાજપ તરફથી જે કોઈ કોર્પોરેટર હશે તેને ક્યાંક ને ક્યાંક તેઓ મદદ કરશે તેવી પણ એવા તે સંકેત છે તે આપ્યા। જી બિલકુલ ધ્રુવ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો હાલના રાજકોટમાં પણ જે પૂર્વ કોર્પોરેટર ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણીનું રાજીનામું સામે આવ્યું છે। સોરાણી પરિવારે પોતાનો સંબંધ હવે કોંગ્રેસ સાથે તોડી નાખ્યો છે। ટિકિટ વિવાદથી આ સમગ્ર વિવાદ હવે શરૂ થયો છે। છેલ્લા 3 દિવસથી સુરતમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। સુરતમાં જ્યારે પણ તમામ પક્ષોના કાર્યકર્તાઓ આમને સામને આવે ત્યારે ઘર્ષણ થવું એ સામાન્ય બની ગયું છે। તો સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં તમામ પક્ષના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા। ઉમેદવારી ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી છે। પક્ષોના કાર્યકર્તાઓ સામસામે આવતા મામલો ગરમાયો હતો અને પોલીસને વચ્ચે પડવાની ફરજ પડી હતી। ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષોના જે હોદ્દેદારો છે તેઓ પહોંચ્યા હતા। ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે કાર્યકર્તાઓમાં ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। જોકે છેલ્લા 3 દિવસથી આ જ પ્રકારની સ્થિતિ સુરત ખાતે જોવા મળે છે। ક્યારેક રાજકીય ગરમાવો આવે તો ક્યારેક પોલીસ વચ્ચે પડીને આ સમગ્ર મામલાને શાંત પાડે છે। તો આપણી સાથે સંવાદદાતા દીપક રાય સુરત ખાતેથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, જ્યારે પણ સુરતમાં તમામ પાર્ટીઓના કાર્યકર્તા ભેગા થાય ઘર્ષણ થાય છે અને આજે પણ એ જ સ્થિતિ। જી દીપક। બિલકુલ તે સાહેબ છે કે આજે ફોન ચકાસવાનો છેલ્લે દિવસ હતો તે લઈને આજે ભાજપ કાર્યકર્તાને આમ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા તેને ઉત્સાહને કારણે એ લોકો જે સૂત્ર ઉચ્ચાર કરતા હતા, એકબીજા ઉપર જે કેસ ઓળાવતા હતા તે લઈને આજે ખાસું પાછું વિવાદ થયો હતો ને જે લઈને જે આપને કાર્યકર્તાઓ છે એ ભાજપને ઉપર કેસ કરાવે એના પછી ઉગ્ર વિવાદ થઈ ગયો હતો। ખાસ કરીને જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જે આપને પાસે ભાજપને કાર્યકર્તાઓ આપણી જે ભાજપને કાર્યકર્તાઓ છે કેસ નીચે ફેંકીને ફેંકવાના પછી એના જ સેવા જે
2 દિવસ પહેલા તે ઘટના બની હતી. શનિવારના દિવસે જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તે દિવસ પણ સેમ ઘટના બની હતી. ત્યારે પણ પોલીસ વચ્ચે પડીને મામલા શાંત કર્યો હતો અને આજે પણ એવી રીતે થયું હતું. ખાસ કરીને વાત કરવા માટે આજે કાર્યકર્તાઓ અહીંયા આવતા હોય, જે ઘર્ષણ કરવા આવતા હોય કે એના ઉમેદવારને સપોર્ટ કરવા આવતા હોય, એમાં લોકોને એક અસર જેવું સવાલ આવી રહ્યો છે. એમની ખાસ કરીને વાત કરીએ, જયારે કલેક્ટર ઓફિસ એ લોકો આવે ત્યારે એકબીજાને સૂત્રોચ્ચાર સાથે આવે ના કે આપને કાર્યકર્તાઓ જે ભાજપને કરતા બે જણા જયારે આમને સામે આવે ત્યારે આખું કલેક્ટર કે છે પેલા ઉગ્ર વિવાદ થઈ જાય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ત્યારે આપ અને કોંગ્રેસને જે કાર્યકર્તાઓ છે એ વચ્ચે સામે આવી જાય અને પછી ભાજપ આવી જાય, ત્રણેય પાર્ટી મળીને જે આખું કલેક્ટર કચેરી છે માથે લઈને ત્યારે પછી પોલીસ વચ્ચે પડીને બધાને અલગા નામથી પછી જે માહોલ છે તે શાંત બને. જી બિલકુલ દીપક, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો સુરત ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર થયો ને તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો. જો કે એક તરફથી મોદીના નારા લાગ્યા હતા, બીજી તરફથી જાડુના નારા સાથેનો આ વિરોધ પણ છેલ્લા 3 દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓ એક સાથે જોવા મળે ત્યારે વિરોધ થાય એ સુરતમાં અત્યારે સામાન્ય બનતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા અત્યારે રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે ને આ વચ્ચે ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય જે પક્ષોના કાર્યકર્તાઓ છે તેમની વચ્ચે ઘર્ષણ છે તે સામાન્ય બાબત બનતી જઈ રહી છે. સાથેનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10ના જે ઉમેદવાર છે તે ઉમેદવાર યોગ્ય નથી. લોકોમાં વિકાસની કામગીરીને લઈને પણ રોષ છે તે જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે સંવાદદાતા સત્યમ નેવાસકર લાઈવ જોડાઈ ગયા છે. જી સત્યમ, વડોદરા ખાતે પોસ્ટર વોર શરૂ થઈ, શું સમગ્ર મામલો? ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે હવે જોઈ શકાય જે પ્રમાણે પોસ્ટર વોર હવે શરૂ થઈ ગયો છે. વોર્ડ નંબર 10માં ખાસ કરીને વાત કરીએ તો ત્યાં અવનીબેન સ્ટેમ્પ વાળા છે તેની સામે જે પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે. ઉમેદવાર યોગ્ય નથી તેવી રીતે બોર્ડ લગાવવામાં આવે છે, તેને લઈને હવે રાજકીય ક્ષેત્રે પણ હવે લોકોને હવે ચિંતા અહીંયા બની છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ, કારણ કે સમગ્ર વાત જે આપણે જોવા જઈએ તો જે પ્રમાણે વોર્ડ નંબર 10ની વાત કરીએ તો ત્યાં 2 અત્યારે જે કાઉન્સિલરો છે તે રિપીટ કરવામાં આવે છે. અવનીશ સ્ટેમ્પવાલા છે અને નીતિન ડોંગરા છે તે રિપીટ કરવામાં આવે છે. નોંધનીય બાબત છે કે અવનીશ સ્ટેમ્પવાલાનો જ્યારે આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે તે ઉમેદવાર યોગ્ય નથી. લોકોનું કહેવું છે કે આ બેન કોઈ દિવસ અહીંયા આવ્યો નથી. બીજી વસ્તુ એવી છે કે જે પ્રમાણે જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે સામાન્ય સભા મળતી હોય છે ત્યારે પણ બેન દ્વારા કોઈ પણ પ્રકારની એવી ઉગ્ર રજૂઆત કોઈ રજૂઆત કરવામાં આવી નથી જે પ્રજાને અહીંયા એવું પ્રકાશ કરી શકે કે ભાઈ અમારા હિતમાં ગોત્રી અને બાયલીના લોકોના હિતમાં અવનીશ સ્ટેમ્પવાલાએ જે ફરિયાદ કરી છે. ત્યારે બીજી બાજુ એવું જોવા જઈએ તો દબંગ એક કાઉન્સિલર તરીકે આપ ઉભી કરનારા એવા નીતિન ડોંગરા છે. નીતિન ડોંગરા દ્વારા પણ અમુક ઘણી વખત જે સામાન્ય સભામાં છે તેમાં રજૂઆતો કરવામાં આવી છે. પ્રજાલક્ષી આમો વિસ્તારમાં કરવામાં આવે છે ત્યારે લોકો તેમને જે ફરીથી એક ઉમેદવારી તેમને મળી છે તેનાથી લોકોમાં થોડું સંતોષ છે. તો ખાસ કરીને અવનીની જો વાત કરતા હોઈએ તો એમના પાસે એવો કોઈ પણ પ્રકારનો જે એમને પ્રજાલક્ષી કામો નહીં તેવી રીતે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હવે ખાસ કરીને વાત કરીએ આવી રીતે જે પોસ્ટર વોરનો જે થઈ રહ્યું છે તેની કલાલી ખાતે પણ થયેલું છે, વોર્ડ નંબર 12માં પણ થયું છે, જ્યાં લોકો પોસ્ટર લઈને નીકળેલા છે અને લોકોએ જણાવ્યું છે કે અમારા વિસ્તારના કોઈ કામો થયા નથી તેની વાતો થઈ છે. ચોક્કસ એટલે જોવા જઈએ સ્થિતિ ધીરે ધીરે હવે વિકેટ બનતી જાય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે હવે આ જે વોર્ડ છે, વોર્ડ નંબર આપણે 10ની વાત કરી દઈએ કે વોર્ડ નંબર 12ની વાત કરી દઈએ, વડોદરાની એવા ઘણા વોર્ડ છે. અત્યાર સુધી લોકોને છૂટો રોષ હતો પણ હવે લોકો સામે આવી રહ્યા છે. લોકો ભાજપના જેટલા પણ જે માજી કાઉન્સિલરો જેમની કામગીરી છે તેના અંગે સવાલો કરી રહ્યા છે, કારણ કે હવે જે સમય છે તે ઇલેક્શનનો સમય છે. હવે નેતાઓ જે ઉમેદવારો છે તે ઉમેદવારો જે મતદારો છે તેમની પાસે જઈ રહ્યા છે, તેમને રીઝાઈ રહ્યા છે કે તેમણે જે કામ કર્યું છે. પ્રજાનો રૂખ આપણે જો વાત કરીએ તો પ્રજા સ્પષ્ટપણે કહી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને અત્યાર સુધી વોટ આપ્યા છે, પણ છેલ્લા 5 વર્ષમાં જે વડોદરાની દુર્દશા થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આક્રોશ છે. હવે વહેલી તકે ભાજપને પોતાના ડેમેજ કંટ્રોલ માટે લોકોને હવે ઉભા કરવા પડશે. જે વિસ્તાર છે તે વિસ્તારમાં મોકલવા પડશે. લોકોનો જે રોષ છે તે શાંત કરવો પડશે, ત્યારે જઈને આ સ્થિતિ થોડી સ્થિર થઈ શકે તેવું છે. પણ આનું જે પરિણામ છે જે જ્યારે ઇલેક્શન થશે, ઇલેક્શન થયા બાદ જ્યારે પરિણામ એ થશે ત્યારે ખબર પડી શકશે કે આ ફેક્ટર કેટલા અસર થઈ ગયા છે ભાજપને. જી બિલકુલ સત્યમ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં વડોદરા ખાતેનું આ પોસ્ટર વોર શરૂ થયું છે, જેમાં
હાલ વડોદરાનું રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું છે. ક્યાંક પોસ્ટર વોર શરૂ થયો છે તો ક્યાંક પક્ષ પલટાની ભૂલ છે તે હાલ ઉમેદવારને ભારે પડી રહી છે. તો આપણી સાથે સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે. જી અંકિત, હાલમાં ભાજપમાં બિનહરીફનો દોર, કારણ કે કોંગ્રેસની ભૂલ અને ભાજપની જીત. જી અંકિત. જી ચોક્કસપણે જણાવું કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વડોદરા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે. અવાજ જી આવે છે અંકિત. મારો? જી અંકિત. જી ચોક્કસપણે જણાવીશ કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એના ચરમ સીમા ઉપર છે અને દરેક પક્ષ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા. ત્યારબાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. સાવલી તાલુકાની નગરપાલિકાની જે ચૂંટણી છે હર હંમેશની જેમ કશમકશ અને રસાકસી ભરી રહે છે. આ વખતે સવારે જ વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર જે ગૌરાંગ ભાટિયા હતા એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું. ભાજપે એક વાંધો ઉભો કર્યો કે એ વાંધાજનક જ્યારે વાંધો ઉભો કર્યો ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી છે તેમણે કોંગ્રેસના ઉમેદવાર જે ગૌરાંગ ભાટિયા છે જે વોર્ડ નંબર 3માંથી પોતાનું નામાંકન કર્યું હતું ને ફોર્મ ભર્યું તેમનું રદ થયું. અને પ્રાપ્ત માહિતી મુજબ વિગત એવી હતી ફોર્મ રદ કરવાનું ચોક્કસ કારણ કે આ જે ગૌરાંગ ભાટિયા છે એમના ભૂતકાળમાં કોઈ કેસ મેટર ચાલતી હશે, એની ઉપર નીચલી અદાલતે એમને કદાચ સજા ફટકારી હશે. એને લઈને એ જામીન પર મુક્ત થયા હતા અને કેસ ચાલતો હતો. એ વાંધો ભાજપના જે ઉમેદવારો છે અને જે ભાજપના તાલુકાના જે નેતાઓ છે અને જે હોદ્દેદારો છે એ લોકોએ વાંધો રજૂ કર્યો. ત્યારબાદ તેમનું ચૂંટણી ફોર્મ રદ કરવામાં આવ્યું. અને બીજું પણ વોર્ડ નંબર 1 જે છે એમાં ઇમરાન પઠાણ છે, એમને સવારે એમને નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરે છે કોર્ટમાંથી અને અત્યારે સાંજે એમનો વોરંટ રદ કરવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક સાવલી નગરપાલિકાની જે ચૂંટણી છે એ જ્યારે 26 એપ્રિલ જ્યારે મતદાન થશે એના પહેલા ખૂબ જ ચડ ઉતાર જોવા મળી રહ્યો છે. જી બિલકુલ અંકિત, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલમાં વડોદરામાં રાજકીય ગરમાવો તેજ છે. સાવલી નગરપાલિકામાં વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારની જીત થઈ છે. બિનહરીફ રીતે તેઓ આ બેઠક મેળવી ચૂક્યા છે. કોંગ્રેસના 6 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે અને તેનું જશ્નનો માહોલ પણ અત્યારે નવસારી ખાતેથી જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતની 11 બેઠકો ભાજપે કબજે કરી છે અને પોતાની જીત મેળવી છે. આ સાથે મનપાની પણ 3 બેઠકો પર ભાજપના ઉમેદવાર છે તે બિનહરીફ થયા છે. ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર પલટો ખાઈ ગયા છે તો ક્યાંક તેમનું ફોર્મ રદ થતા ભાજપનો રસ્તો ખુલ્લો પડી ગયો છે. તો કેબિનેટ મંત્રીએ પણ હાજર રહી અને આ જીતની ઉજવણી કરી છે. તો આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા લાઈવ જોડાઈ ગયા છે. જી ઋષ્યંત, હાલ નવસારીમાં ભાજપની જીતનું જશ્નનો માહોલ, કોંગ્રેસની શું ભૂલ, કોંગ્રેસને નડી ગઈ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ હતો ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે નવસારી જિલ્લામાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે ખૂબ જ 40થી વધુ જેટલી સીટો છે 40 જેટલી સીટો છે બિનહરીફ થઈ ચૂકી છે. ત્યારે સત્તાવાર તમને જણાવવામાં આવે તો કે નવસારી જિલ્લા પંચાયતની 6 જેટલી જિલ્લા પંચાયત બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ થવામાં આવી છે અને પ્રથમવાર જે મહાનગરપાલિકા નવસારીનું જે ઇલેક્શન થવા જઈ રહ્યું છે તેમાં પણ જેટલી બેઠકો બિનહરીફ થઈ છે. ત્યારે સમગ્ર ગણદેવી તાલુકાની વાત કરીએ, ગણદેવી તાલુકામાં 11 જેટલી તાલુકા પંચાયતની સીટો છે, 11 જેટલી તાલુકા પંચાયતની સીટો પણ બિનહરીફ થવા પામી છે. ચીખલી તાલુકાની વાત કરવામાં ચીખલી તાલુકાની જે 4 થી પણ વધુ જેટલી સીટો છે તે 4 થી વધુ સીટો પણ ચીખલી તાલુકા પંચાયતની પણ બિનહરીફ થવા પામી છે. સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની જે 40 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ થઈ ગઈ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ કેબિનેટ મંત્રી છે નરેશ પટેલ છે ચીખલી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જે ગણદેવી તાલુકાના ગણદેવીની જે ગણદેવી જે નગરપાલિકા આવી છે ગણદેવી નગરપાલિકાના 21 જેટલા સભ્યો છે તે બિનહરીફ ચૂંટાયા છે તેમને મળવા માટે નરેશ પટેલ કેબિનેટ મંત્રી પહોંચ્યા હતા. ક્યાંક એકબીજાને મીઠું મોઢું કરાવી અને ફટાકડા ફોડીને વિજયનો ઉત્સાહ કરવામાં આવ્યો હતો. સાથે જ નવસારી જિલ્લાની 40 થી પણ વધુ જેટલી બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરી લેવામાં આવી છે. જી બિલકુલ ઋષ્યંત, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર.
હાલમાં ગુજરાતમાં ચૂંટણી નજીક આવી અને રાજકીય ગરબાઓ તેજ બની ગયો છે. એમાં પણ ઉમેદવારની પસંદગીનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો. તો મહીસાગરમાં પરપ્રાંતીય ઉમેદવારને આપે મેન્ડેટ આપ્યા છે. રાજસ્થાનના રહેવાસી ઉમેદવારને આમ આદમી પાર્ટીએ મેન્ડેટ આપતા ફોર્મ રદ કરવામાં આવ્યું છે. સંતરામપુરના ખેડાપા તાલુકા પંચાયત સીટ પરથી ફોર્મ રદ થઈ ચૂક્યું છે. અનુસૂચિત આદિજાતિ સ્ત્રી સીટ પરથી આપે તેઓને મેન્ડેટ આપ્યા હતા. તો મૂળ રાજસ્થાનના રહેવાસીને આમ આદમી પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવતા હાલ નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમનું ફોર્મ છે તે રદ થઈ ચૂક્યું છે. તો રાજસ્થાનના આદિજાતિનું પ્રમાણપત્ર ફોર્મમાં દર્શાવવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. મામલતદારે ફોર્મ ચકાસણીમાં ધ્યાન આવતા આ સમગ્ર ફોર્મને રદ કરી દીધું છે અને આપના ઉમેદવાર પણ આ બેઠક પરથી રસ્તો સાફ કરી બેઠા છે. તો ઉમેદવાર સામે ફોર્મ રદ કરવામાં આવતા હવે જે જીત છે તે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની રહેશે. ચૂંટણીમાં જંગ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો રહેશે. અહીં ત્રિપાંખીઓ જંગ છે તે હાલ તૂટી ગયો છે કારણ કે આપના ઉમેદવાર છે તે રદ થઈ ચૂક્યા છે. તો આપણી સાથે સંવાદદાતા વિશાલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી વિશાલ, જે મહીસાગરમાં પરપ્રાંતીય મહિલાને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી. જી વિશાલ. જી, ચોક્કસથી વાત કરીએ તો મહીસાગર જિલ્લાની અંદર સંતરામપુર તાલુકાના અંદર એક વ્યક્તિને પરપ્રાંતીય વ્યક્તિને ત્યાં મેન્ડેટ આપવામાં આવેલો આમ આદમી પાર્ટી દ્વારા. વાત કરીએ તો સંતરામપુર તાલુકાની 14 નંબરની ખેડાપા સીટ તાલુકા પંચાયત સીટ ઉપર અનુસૂચિત જનજાતિની સીટ હતી, જેની ઉપર ત્યાંના સ્થાનિક વ્યક્તિને નહીં પણ પરપ્રાંતીય દાખલો ધરાવતા તેવા મહિલાને ત્યાં આગળ મેન્ડેટ આપવામાં આવેલો આમ આદમી પાર્ટી દ્વારા. આમ આદમી પાર્ટી દ્વારા જે મેન્ડેટ આપવામાં આવે કોઈ પણ પ્રકાર વ્યક્તિ કયો છે, તેની પાસે દાખલો કેવો છે તે તપાસ્યા વગર આપવામાં આવ્યો, જેને લઈને ત્યાં સંતરામપુર મામલતદાર દ્વારા ચૂંટણી ગુજરાત પંચાયત ચૂંટણી નિયમ અધિનિયમ 15 મુજબ તેમનું ફોર્મ રદ કરવામાં આવેલું પરપ્રાંતીય દાખલાના લીધે. જી ચોક્કસથી. જી બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર. તો હાલ ગુજરાતની સેમીફાઇનલમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.